મિત્રો, ગુજરાતની ઓળખ એટલે લોકસંગીત, ભજનો, સંતવાણી, લગ્ન ગીત, દાંડિયા. આ પરંપરા આપણા ગુજરાતના કલાકારોએ જાળવી રાખી છે. હા, સમય ચોક્કસપણે બદલાયો છે, પરંતુ કલા અને સંસ્કૃતિ બદલાઈ નથી. આજે આપણે એક એવા જ કલાકાર વિશે વાત કરીશું જેઓ સ્ત્રી અને પુરુષ બંનેના અવાજમાં ગાઈ શકે છે અને પોતાની અલગ ઓળખથી દેશભરમાં ધૂમ મચાવે છે. જી હા મિત્રો, અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતી લોકગાયક મંજુલાબેન ગોસ્વામી વિશે. એક સમયે તેઓ ગુજરાતના મોટા મોટા કલાકારોને ટક્કર આપતા હતા. તેમને જોવા અને સાંભળવા માટે લોકોની લાંબી લાઈનો લાગતી હતી. મિત્રો, તમે પણ આ મહાન કલાકાર વિશે જાણવા માંગો છો ને, તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો. મિત્રો, મંજુલાબેન ગોસ્વામીનો જન્મ 5 જુલાઈ 1973ના રોજ કોણીનાર તાલુકાના કડવાસણ ગામે સાધુ સમાજમાં થયો હતો. તેમનું જીવન ખૂબ જ સંઘર્ષથી ભરેલું રહ્યું છે. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે મંજુલાબેન ગોસ્વામીએ કોઈ પાસેથી શીખ્યા વગર ગાવાનું શરૂ કર્યું હતું. મતલબ કે તેમના કોઈ ગુરુ નથી જેની પાસેથી તેઓ ગાવાનું શીખી શકે. તેઓ સ્કૂલમાં હતા ત્યારથી ગાવાનું શરૂ કર્યું હતું અને શિક્ષકો તેમની ખૂબ જ તારીફ કરતા હતા. તેઓ કહેતા કે સંગીત ક્ષેત્રે આ છોકરી એક દિવસ ખૂબ જ આગળ જશે. મંજુલાબેનનો અવાજ એટલો મીઠો હતો કે જો બાજુના નાના નાના ગામડાઓમાં કોઈ પ્રોગ્રામ હોય તો તેઓને ગાવા બોલાવતા અને એક બે ગીત ગવડાવીને કહેતા કે જા બેટા, હવે સૂઈ જા. આ રીતે તેણીએ ગાવાની શરૂઆત કરી હતી. મંજુલાબેન ગોસ્વામીના પરિવારમાં તેના પહેલા કોઈ ગાતું ન હતું. સૌપ્રથમ તેણીએ જ ગાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને પરિવારે પણ સાથ આપ્યો હતો. જોકે તેના મોટા ભાઈ પણ સારું ગાતા, પરંતુ તેમને સફળતા ન મળી, એટલે ભાઈએ પણ મંજુલાબેનને આગળ લાવવા ખૂબ જ મહેનત કરી હતી. સૌપ્રથમ 2 અવાજમાં ગાવાની શરૂઆત કેવી રીતે કરી? મિત્રો, મંજુલાબેન ગોસ્વામી એક ઇન્ટરવ્યૂમાં જણાવે છે કે જ્યારે હું નાની હતી ત્યારે પોતાના ભાઈ સાથે મુંબઈ એક પ્રોગ્રામમાં ગઈ અને ત્યાં સૌથી પ્રથમ વખત ડબલ અવાજમાં ઘમ્મર ઘમ્મર વલોણું ગીત ગાયું હતું અને આ ગીત એકદમ પરફેક્ટ ગવાયું હતું. ત્યારથી તેણીએ નક્કી કર્યું કે હવે તે ડબલ અવાજ એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેના અવાજમાં ભજનો ગાશે અને પોતાની એક અલગ ઓળખ બનાવશે. મિત્રો, મંજુલાબેન ગોસ્વામીને ભગવાન શિવ પર અતૂટ શ્રદ્ધા છે. તેઓ એક વખત જૂનાગઢની આગળ હરેશ્વરી બહેનના આશ્રમમાં ગાવા માટે ગયેલા અને ત્યાં શિવલહેરી કે દરબાર મેં ભજન ગાયું. આ ભજન પૂર્ણ થયા બાદ એક સંત ઊભા થઈને મંજુલાબેન પાસે આવ્યા અને માથે હાથ મૂકીને તેણીને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે બેટા, તું ખરેખર શિવ શક્તિ જ છો, કારણ કે આ ભજન ડબલ અવાજમાં ગાયેલું હતું. સ્ત્રી અને પુરુષ શિવ અને શક્તિ, તેથી આ સંતે મંજુલાબેનને શિવ શક્તિના આશીર્વાદ આપ્યા હતા. મંજુલાબેનના સૌથી પ્રિય કલાકાર. મિત્રો, મંજુલાબેન ગોસ્વામીના પ્રાણલાલ વ્યાસ, પ્રફુલ્લ દવે, દમયંતીબેન બરડાઈ સૌથી પ્રિય કલાકાર છે. આ લોકોને સાંભળીને જ તેઓએ ગાવાનું શરૂ કર્યું હતું. તેણીને પ્રેરણા મળી હતી. મિત્રો, તમને જણાવી દઈએ કે મંજુલાબેન ગોસ્વામી ગુજરાતી ફિલ્મના અભિનેતા હિતેન કુમારને ભાઈ તરીકે રાખડી બાંધે છે અને તેણીએ હિતેન કુમારની 1-2 ફિલ્મોમાં ગીતો પણ ગાયેલા છે. મંજુલાબેન જૂનાગઢ શિવરાત્રીના મેળા દરમિયાન અચૂક પ્રોગ્રામ કરે છે. દર વર્ષે તેમનો એક પ્રોગ્રામ જરૂર હોય છે. આ સિવાય તેઓ આજે પણ અનેક જગ્યાએ પ્રોગ્રામ કરે છે. તેણીએ લંડન, અમેરિકા જેવા દેશોમાં પણ પ્રોગ્રામો કર્યા છે. મિત્રો, મંજુલાબેન ગોસ્વામીએ ફરીદા મીર સાથે સૌથી વધુ જુગલબંધી કરી હતી અને એક સમયે લોકો આ બંને કલાકારોને સાથે જોવાનું ખૂબ જ પસંદ કરતા. તે સિવાય તેઓ માયાબેન દુધરેજિયા, સંગીતાબેન લાબડિયા જેવા કલાકારો સાથે પણ જુગલબંધી કરી છે. મિત્રો, તમને જણાવી દઈએ કે મંજુલાબેન ગોસ્વામીના લગ્ન થઈ ચૂક્યા છે અને તેના પતિનું નામ છે યોગેશભાઈ. તેઓએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેના પતિ ખૂબ જ સારા સ્વભાવના વ્યક્તિ છે અને તેમને ખૂબ જ સપોર્ટ કરે છે. તેના પતિનું સપનું હતું કે એક વખત મંજુલાબેન ટીવીમાં આવે અને દેશભરમાં મોટું નામ થાય, જે આજે સાકાર થઈ રહ્યું હોય એવું લાગે છે. મિત્રો, તમે મંજુલાબેન ગોસ્વામી વિશે શું કહેવા માંગો છો? નીચે કોમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો. વોટ્સએપ, ફેસબુક પર ફેલાવી દો, લોકોને દેખાડો, જેથી બધાને જાણ થાય કે મંજુલાબેન આજે પણ એક્ટિવ છે અને પ્રોગ્રામ કરી રહ્યા છે. ધન્યવાદ.